આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કેનાલમાં ખાબકેલા ત્રીજા સગીરનો મૃતદેહ મળ્યો છે। નરીમનપુરા પાસેની કેનાલમાંથી મળી આવ્યો ક્રિશનો મૃતદેહ। કેનાલમાં કાર સાથે ખાબકેલા 3 સગીરોના મોત થયા। રીલ્સ બનાવવા ગયેલા સગીરોની કાર કેનાલમાં ખાબકી હતી। ઘટના સમયે કારમાં 4 મિત્રો સવાર હતા। વિરાટસિંહ નામના સગીરનો થયો હતો આબાદ બચાવ। યશ, યક્ષ અને ક્રિશનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું। તો રીલ્સના ચક્કરમાં રિયલ જિંદગીથી હાથ ધોવો પડ્યો। 3 સગીરના મોત થયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા। ખૂબ જ દુઃખદ ઘટના, પણ આ ઘટનાને લઈને શું વધુ અપડેટ્સ? જે પ્રકારે બુધવારની આ ઘટના છે, બુધવારે સાંજે 4:30 આ ઘટના બની। તે બાદ રેસ્ક્યુ ઓપરેશન જે હાથ ધર્યું, શરૂઆતમાં ફાયર બ્રિગેડને સફળતા ન મળી, પરંતુ બીજા દિવસે સ્થાનિકોને આ મૃતદેહ દેખાયા। ફાયર બ્રિગેડે મૃતદેહ કાઢ્યા। લગભગ 18 કલાક જેટલો સમય થયો કે જ્યારે 2 મૃતદેહ મળ્યા, અને તે બાદના 40 કલાક જેટલો સમય અત્યારે થયો છે જ્યારે ક્રિશનો મૃતદેહ મળ્યો છે। એટલે શરૂઆતમાં 2 સગીના મૃતદેહ અને હવે ક્રિશ જે પુખ્ત વયનો હતો તેનો મૃતદેહ 40 કલાકે જે છે તો મળી આવ્યો છે। જે જગ્યા છે નરીમન પુરા, જે ફતેવાડી કેનાલનો ભાગ છે, ત્યાં આ મૃતદેહ મળ્યો છે। જે જગ્યા પર ઝાડી ઝાકડા છે, ખંડેર જેવો વિસ્તાર છે, જેના કારણે 3 વખત ત્યાં સુધી શોધખોળ પણ થઈ હતી, પરંતુ મળી ન આવ્યો હતો। પરંતુ કહેવાય છે કે 24 કલાક જેટલો સમય જ્યારે કોઈ પણ પાણીમાં પડી હોય તો તે ફૂલે અને બાદમાં દેખાય, તેની કદાચ રાહ જોવાઈ હતી, અને તે લઈને આ મૃતદેહ જે છે તે હવે મળી આવ્યો છે। અને પરિવાર માટે અને લોકો માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કારણ કે રીલ્સ બનાવતા જે પ્રકારે ઘટના બની છે, આ 2 સગીર અને એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ જીપીએસસી તેના પરિવાર ઉપર એટલા માટે પડી છે કારણ કે એકના એક દીકરા છે પરિવારમાં, અને તેના કારણે પરિવારનો એક ટેકો જે છે તે જતો રહ્યો છે। ને આ બનાવ પરથી અન્ય લોકોએ પણ શીખ લેવાની જરૂર છે। જે પ્રકારનો બનાવ બન્યો છે, પરિવારજનોએ પણ લોકોને રીલ્સ ન બનાવે તેવી પણ અપીલ કરી છે। દર્શલ, માહિતી સાથે